નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રીના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે માપનમાં અનિશ્ચિતતા વૈજ્ઞાનિક સંકેત વિશે વાત કરી, જેની અંદર આપણે નાનો એન અને મોટો એન ગુણ્યા 10 નાનો એન, રાઈટ, જેને વૈજ્ઞાનિક સંકેત અથવા ઘાતાંકીય સંકેતો કીધા. વૈજ્ઞાનિક સંકેત અથવા ઘાતાંકીય સિમ્બોલ સંકેત. એમાં આપણે એવી વાત કરી કે આ જે મોટો એન છે એ આંકડો છે અને એ આંકડાની કિંમત 1.000 થી 9.999 એટલે કે 1 થી 10ની વચ્ચે આવી શકે. જ્યારે એન જે છે તે ઘાતાંક હતું અને આ ઘાતાંકની કિંમત કાં તો પ્લસ હોઈ શકે અથવા માઇનસ હોઈ શકે. ખસવાની વાત હતી. ખસવું, જો તમે ડાબી બાજુ ખસો છો, પોઈન્ટને ડાબી બાજુથી જ લઈ જાઓ છો તો ધન થશે, અને જમણી બાજુ ખસો તો ઋણ થશે, ઘાતાંક બાદબાકી થશે. ઓકે, તો આવી બધી આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરેલી, એટલે કે લાસ્ટ ટાઈમ ચર્ચા કરેલી. હવે આ ચર્ચાને આગળ વધારીએ. જ્યારે આપણે પાસે વૈજ્ઞાનિક સંકેતની અંદર સંખ્યા હોય અને આ સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર કરવાનો થાય, સરવાળો અને બાદબાકી કરવાના થાય, તો કેવી રીતના કરી શકાય એના વિશે હવે વાત કરીએ. સૌથી પહેલા ગુણાકાર અને ભાગાકાર જોઈએ. ગુણાકાર અને ભાગાકાર. વૈજ્ઞાનિક સંકેતમાં રહેલી સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર કેવી રીતના કરી શકાય જોઈએ. ચાલો, માની લો કે આપણી પાસે બે સંખ્યા છે, 5.6 ગુણ્યા 10⁵, 5.6 ગુણ્યા 10⁵, અને બીજી જે સંખ્યા છે તે છે 6.9 ગુણ્યા 10⁸. હવે આ બંનેનો જો ગુણાકાર કરવો હોય તો સૌથી પહેલાં તો આ બંનેની જે ઘાત જે છે તે નો સરવાળો થાય, કારણ કે ગુણાકારમાં આધાર સરખા હોય તો ઘાતાંકનો શું થાય? સરવાળો. એટલે આમાં કોઈ નિયમ લાગુ પડતો નથી, ડાયરેક્ટ સરવાળા બાદબાકીનું જ કરવાનું છે, જે તમે આગળના ધોરણમાં ભણી ગયા. એટલે હું આને આ રીતના લખી શકું: 5.6 ગુણ્યા 6.9 ગુણ્યા 10⁵ વત્તા 8. એટલે કે 5.6 ગુણ્યા 6.9 નો ગુણાકાર કરો તો જવાબ આવશે 38.64 ગુણ્યા 10 5 ને 8 ને 5 કેટલા થશે? 13. ચાલો, હવે આને વૈજ્ઞાનિક સંકેત પ્રમાણે છે આ નથી, એક આંકડાને આ બાજુ આપણે લઈ જવાનો છે, તો હું આમ જાઉં તો ડાબી બાજુ ઉમેરવાના. ચાલો, ડાબી બાજુ જઈએ તો ઉમેરી દઈએ. એકવાર હું ખસું છું એટલે એકવાર ઉમેરવાના, તો 1 ઉમેરું તો અહીંયા થાય 10⁻14. ખ્યાલ આવ્યો? ચાલો, તો આ થયા ગુણાકાર. હવે આપણે કરીએ બીજી એક ઉદાહરણ, માઇનસ વાળું લઈએ તો વધારે ખબર પડે, પછી આગળ વધીએ. માનો કે આપણી પાસે 9.8 ગુણ્યા 10⁻² છે અને એની સામે 2.5 ગુણ્યા 10⁻6 છે. ચાલો, તો રીત આની આ જ આવશે. તમારે કરવાનું શું? સૌથી પહેલાં તો 9.8 ગુણ્યા 2.5 ભેગા લખવાના, ગુણ્યા 10⁻² પ્લસ -6.
આવું બધું હવે નાના ધોરણમાં થાય, આપણે ડાયરેક્ટ કામ કરવાનું છે. તો 9.8 ગુણ્યા 2.5 કરીએ તો જવાબ આવશે 24.50. 24.50 ગુણ્યા તમે -6 અને -2 કરો તો જવાબ આવે 10⁻8. ચાલો, આ સાયન્ટિફિક નોટેશન પ્રમાણે નથી તો મારે ડાબી બાજુ ખસવાનું, તો 1 ઉમેરવાનો. એકવાર ખસવું છે જુઓ, તો 1 ઉમેરું તો અહીંયા બાદ થશે એટલે જવાબ આવશે 10⁻8 વત્તા 1. તો ફાઇનલ જવાબ થાય 2.450 ગુણ્યા 10⁻7. બંને વખતે આપણે ડાબી બાજુ ખસ્યા એટલે 1 ઉમેર્યો. અહીંયા 13 વત્તા 1 કર્યા, અહીંયા 8 વત્તા 1 કર્યા એટલે આપણને અહીંયા જવાબ મળે છે. તેવી જ રીતે હવે ગુણાકાર જોયો તેમ ભાગાકાર જોઈએ. ભાગાકારની રકમ જોઈએ. 10⁻3 અને છેદમાં 5.5 ગુણ્યા 10⁻4. ચાલો, તો નિયમ પ્રમાણે આપણે 2.7 ભાગ્યા કરી દેશું 5.5 અને ગુણ્યા લખશું 10⁻3 અને -4. ઉપર જાય એટલે માઇનસ થશે. ચાલો, આનો જવાબ આવે છે 0.4909 અને આનો જવાબ થશે 10⁻7. સ્ટોક નોટેશન પ્રમાણે જુઓ તો અહીંયા જમણી બાજુ ખસવું પડશે. જમણી બાજુ ખસો તો તમારે બાદ કરવા પડશે. તો તમારી પાસે જે જવાબ આવે છે એ અનુસાર જોવા જઈએ તો અહીંયા જ થશે 4.909 ગુણ્યા 10⁻7 -1. તો ફાઇનલ જવાબ થાય 4.909 ગુણ્યા 10⁻8. તો આ રીતે ભાગાકાર કરવાના છે. આમ ગુણાકાર અને ભાગાકાર એકદમ સરળ છે, જે જૂના નિયમો પ્રમાણે જ કામ કરવાનું છે. 10મા ધોરણમાં કરીને આવ્યા એવું જ છે. આગળ વધીએ. સરવાળો અને બાદબાકી. સરવાળો અને બાદબાકી. ચાલો, પેન પતી ગઈ લાગે છે, નવી લેવી પડશે. તો સરવાળો અને બાદબાકીની વાત જો કરવામાં આવે તો તેની અંદર સૌથી પહેલા ઘાત જે છે એ સરખી હોવી જોઈએ, તો જ તમે સરવાળો અને બાદબાકી કરી શકો. ગુણાકારની જેવું નથી. એટલે અહીંયા આપણે ઘાત સરખી કરવા માટેનો હું તમને એક શોર્ટકટ નિયમ આપી દઉં. જો તમારી પાસે ઘાત ધન સંખ્યા હોય, ઘાત છે એ ધન હોય, ત્યારે એમાં વધારો કરવો હોય તો અને ઋણ ઘાતમાં ઘટાડો કરવો હોય, ઋણ ઘાતમાં ઘટાડો, આ નિયમ યાદ રાખી લેજો. આપણો ઘરનો નિયમ છે. ઘન ઘાતમાં વધારો અને ઋણ ઘાતમાં ઘટાડો કરવા માટે ડાબી બાજુ ખસવું, ઊંધું જવાનું છે. આપણે સ્ટોક નોટેશનમાં જે ઘાત પ્રમાણે ખસીને ઘાત લાવતા હતા, તો ઘાત લાવવા ખસવાનું. ખસીને ઘાત લાવ્યા શેમાં? સ્ટોક નોટેશનમાં, સોરી સાયન્ટિફિક નોટેશનમાં. શું? ખસી અને ઘાત લાવ્યા. હવે ઘાત લાવવાની છે તો ખસવાનું છે. તો એના માટે શું યાદ રાખવાનું? ધન સ્વરૂપની ઘાત હોય અને એમાં મારે વધારો કરવો હોય, એમ કે 14 હોય ને 15 કરવા હોય, તો ડાબી બાજુ ખસવાનું. અને ઋણ હોય ને એમાં મારે ઘટાડો કરવો હોય, એનો મતલબ કે -3 હોય ને એમાંથી મારે -2 કરવા હોય, તો પણ મારે ડાબી બાજુ ખસવાનું. ક્લિયર? આનાથી ઊંધું જમણી બાજુ ખસવું હોય તો આનાથી ઊંધું થઈ જાય. ઘનમાં ઘટાડો જમણી બાજુ, ઋણમાં વધારો ડાબી બાજુ.
જમણી બાજુ. એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે આપણે એક જ વસ્તુને યાદ રાખવાનું, બીજું આપોઆપ થાય. ઘન ઘાત છે પ્લસ ઘાત હોય ને એમાં વધારો કરવો હોય તો ડાબી બાજુ ખસવાનું, ઋણ ઘાત હોય એમાં ઘટાડો કરવો હોય તો ડાબી બાજુ ખસવાનું. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે. ચાલો એક રકમ આપણે જોઈ લઈએ એટલે તરત જ ખ્યાલ આવશે. 6.65 ગુણ્યા 10⁴ વત્તા 8.95 ગુણ્યા 10⁻3. ચાલો અહીંયા 6.65 છે અને 8.95 છે. એનો સીધો સરવાળો થાય નહીં, કારણ કે એની સાથે આ સંખ્યા જોડાયેલી, એટલે આ આખી સંખ્યા કહેવાય, આ આખી સંખ્યા કહેવાય. એટલે પહેલાં આ બંનેનું સમાધાન કરવું પડે. તો મારી પાસે ઓપ્શન છે આ 3 ઘાતને હું 4 ઘાત કરી દઉં તો વધારો કરવો, ધન ઘાતની અંદર મારે વધારો કરવો છે તો મારે ડાબી બાજુ ખસવાનું. તો ડાબી બાજુ એટલે આમ જવાનું થાય, જમણી બાજુ એટલે આમ જવાનું થાય. એટલે હું આવો ફેરફાર કરીશ. 6.65 ગુણ્યા 10⁴ વત્તા 0.895 ગુણ્યા 10⁴. તમે જુઓ તો હું આ બાજુ ખાઈશું આમ, એટલે કે આ બાજુ ખાઈશો, ખ્યાલ આવે જ. ડાબી બાજુ ખાઈશો, ડાબી બાજુ ખાઈશો. ઘન ઘાત હતી +3, એમાં વધારો કર્યો 1નો, એટલે સરખી ઘાત થઈ હવે મારી પાસે. હવે હું ઘાતને કોમન કાઢી લઉં તો હવે આ બંનેનો સરવાળો ઇઝી બની જાય. એટલે હવે હું આવી રીતના લખીશ 6.65 વત્તા 0.895. સરવાળા બાદબાકી તો આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને પાક્કા ફાવે. ચાલો થઈ ગયો. 10⁴ કોમન. હવે આનો સરવાળો કરી નાખો એટલે જવાબ. ચાલો આનો સરવાળો આવે 7.545 ગુણ્યા 10⁴. પડી સમજ? યાદ શું રાખવાનું? પ્લસમાં વધારો ડાબી બાજુ, માઇનસમાં ઘટાડો ડાબી બાજુ. બીજી રકમ લઈએ એટલે ખ્યાલ આવે. 2.5 ગુણ્યા 10⁻² માઇનસ 4.8 ગુણ્યા 10⁻3. ચાલો આ બંનેની મારે બાદબાકી કરવી છે પણ ઘાત સરખી હોવી જોઈએ. તો હું -3 ને -2માં ફેરવું, -3 ને -2માં ફેરવું. ઋણ ઘાતમાં શું કરું હું? ઘટાડો. તો પણ મારે ડાબી બાજુ જ ખસવાનું. ચાલો તો હું પહેલાં એવું લખી દઈશ 2.5 ગુણ્યા 10⁻² માઇનસ, ચાલો અહીંયા હું ખસું તો શું થાય? 0.48. આમ ખસવાનું તો અહીંયા થઈ જાય 10⁻². ખ્યાલ આવ્યો? ચાલો હવે બંનેમાં 10⁻² કોમન, તો આ બંનેની બાદબાકી હવે શક્ય બને. 2.5 માઇનસ 0.48 ગુણ્યા 10⁻². ચાલો ફાઇનલી આની બાદબાકી કરશો તો જવાબ આવશે 2.02. 2.02 ગુણ્યા 10⁻². ખ્યાલ આવ્યો? હવે ઘણાને એમ થાય સાહેબ મારે આવું નથી કરવું, મારે ઊંધું હાલવું છે. આ -3 છે એમને રહેવા દેવાના, -2 કરવા છે. તો તમારે -2 કરવા, એનો મતલબ કે ઋણ ઘાતમાં વધારો કરવો, ખસવાનું કઈ બાજુ? જમણી બાજુ. એટલે આમ જવાનું, આમ ડાબી અને આમ જમણી. એટલે તમારે અહીં લેવા પડે 25 ગુણ્યા 10⁻3. 25 ગુણ્યા 10⁻3. અને પછી ખેલ કરતાં પાછા અહીંયા આવશો ને એટલે હરખું હશે નહીં. અહીંયા સ્ટોક નોટેશન સાયન્ટિફિક નોટેશન પ્રમાણે નહીં હોય, એટલે પાછું સાયન્ટિફિક પ્રમાણે ફેરવો એટલે આ જ ધંધો થાય. ખ્યાલ આવ્યો? સમજાણું? તમે વિચારો 25માંથી 4.8 બાદ કરો. 25 - 4.8. અહીંયા 25 0 કરું. રેડી? ચાલો 10માંથી 8 જાય તો કે બગડો 2 પોઈન્ટ. આગળ
અહીંયા ઘટાડવાના, 4 કરવાના, 4 માં 4 જાય તો કે 0, 2 ના 2, તો જવાબ આવે 20.2 ગુણ્યા 10⁻3. તો હવે તમારે એને સાયન્ટિફિક નોટેશનમાં ફેરવા આમ ખસવું પડે, તો ઋણ ઘાત છે તો ઘટાડવી પડે, તો -2 કરવા પડે, હતા ત્યાં ને ત્યાં. એટલે તમને જે ઈચ્છા પડી કામ કરો, પણ ટ્રીક આ છે. આ ટ્રીક મગજમાં ઘૂસી ગઈ, મરો ત્યાં સુધી મગજમાં રાખો, એટલે આંકડા ફેરવવામાં કોઈ તકલીફ ન પડે. પ્લસ ઘાત છે, વધારો કરવો છે, ઋણ ઘાત છે, ઘટાડો કરવો છે, તો હું ડાબી બાજુ ખસીશ. બીજું કોઈ કામ અહીંયા મારે કરવાનું થતું નથી. એનો મતલબ ઊંધી રીત, આગળની ડાબી બાજુ ખસો તો ઘન ઘાતમાં વધારો થાય, ઋણ ઘાતમાં ઘટાડો થાય. એકની એક વસ્તુ છે. ઓકે, યાદ રહેશે? વેરી ગુડ. આગળ વધીએ હવે અર્થસૂચક અને સાર્થક અંકો તરફ જઈએ. તો આપણા ટોપિકનું નામ છે અર્થસૂચક અંકો. અર્થસૂચક એટલે કે સાર્થક અંકો. ચાલો, અર્થસૂચક અંકોને સમજતા પહેલા 2 શબ્દો સમજવા પડે. એક છે પરિશુદ્ધતા, એક્યુરેસી, અને બીજું છે ચોકસાઈ. તો આ બંનેની જો વાત કરવામાં આવે તો અર્થસૂચક અંકને સિગ્નિફિકન્ટ ફિગર કહેવામાં આવે. અંગ્રેજીમાં આનું નામ સિગ્નિફિકન્ટ ફિગર્સ. અંગ્રેજીમાં બહુ પાવરફુલ આપણે નથી, પણ બધું આવડે ખરું. આપણે આપણી ભાષામાં જ અંગ્રેજી ઉપયોગ કરવાનો. સિગ્નિફિકન્ટ ફિગર્સ. ઓકે, ચાલો, આને સમજતા પહેલા 2 શબ્દ સમજવા પડે, પરિશુદ્ધતા અને ચોકસાઈ. પરિશુદ્ધતા અને ચોકસાઈ એટલે હું અહીંયા 2 વસ્તુ લખી કાઢું છું તીર મારીને. પરિશુદ્ધતા, પરી આમ તો શુદ્ધ જ હોય, સફેદ હોય એટલે શુદ્ધ હોય, નાઈ ધોઈને આવે. પરિશુદ્ધતા. અને બીજું છે ચોકસાઈ, અને આમ 2 ચોક્કસ જ હોય. અને આપણે આ 2 માંથી એકેય ન હોય. ઓકે, ચાલો, તો પરિશુદ્ધતા અને ચોકસાઈ ઉદાહરણ આપી સમજાવો એવો સવાલ પૂછાય તો તમને પરિશુદ્ધતા એટલે શું અને ચોકસાઈ એટલે શું એ ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલા તો પરિશુદ્ધતાને યથાર્થતા કહેવાય. આપણી ભાષા જેવી છે, 5 અર્થ લેવાના ને ભણવાના. શું કરો તમે? યથાર્થતા. અને એને અંગ્રેજીમાં પ્રિસિઝન કહેવામાં આવે. હવે જે વંચાતું હોય એ, હું આવું વાંચું છું, તમારે જે વાંચવું હોય એ છૂટ, આના કોઈ માર્ક કપાય નહીં. અને ચોકસાઈ માટે છે શબ્દ એક્યુરેસી. એક્યુરેસી. ઓકે, વેરી ગુડ. ચાલો, તો યથાર્થતા શું છે અને ચોકસાઈ શું જોઈએ. તો પહેલા તો પરિશુદ્ધતા એટલે શું? તો કે એક જ જથ્થાના જુદા જુદા માપનના મૂલ્યો, એક જ જથ્થાના જુદા જુદા માપનના મૂલ્યો એક જ જથ્થાના જુદા જુદા માપનના મૂલ્યો એકબીજાની કેટલી નજીક છે તે દર્શાવે છે. એનો મતલબ એવો થાય
કે મેં છોટા ભીમ અને રાજુને 2 કિલો ઘઉં ભરવાના કીધા, વજન કાંટો આપી દીધો ને 2 ભરીને લાવ્યા જોખીને, અને પછી હું ઇલેક્ટ્રોનિક કાંટા ઉપર બંનેની થેલી મૂકીશ તો બંનેના આંકડા એક સરખા નહીં આવે. તમે કીધેલું એને 2 કિલો લાવવાનું તો કોઈનું 2 કિલો કરતાં થોડુંક વધુ હશે અને કોઈનું થોડુંક ઓછું હશે. ત્યારે આપણે એમ જોવાનું છે કે 2 કિલોની સૌથી નજીક કોણ છે. એક જ જથ્થાના જુદા જુદા મૂલ્યો એકબીજાની કેટલી નજીક છે તે દર્શાવે છે. હવે મેં એક્ઝેક્ટ 2 કિલોગ્રામ ઘઉં ભર્યા હોય ને હું 2 જુદા જુદા વજન કાંટામાં એને માપું તો એ માપ અલગ આવશે. એમાં પોઈન્ટનો ડિફરન્સ હશે, ત્યારે એ પોઈન્ટના ડિફરન્સમાં કયો ડિફરન્સ બેની સૌથી નજીક છે એને કહેવાય પરિશુદ્ધતા, યથાર્થતા, પ્રિસિશન. ઓકે, ચાલો, ચોકસાઈ શું છે? તો ચોકસાઈ એને કહેવામાં આવે કે એ કોઈ માપનું મૂલ્ય કે જે સાચા મૂલ્યની કેટલી નજીક છે તેનો નિર્દેશ કરે છે. એનો મતલબ એવો થાય કે આ એક માપ છે, કોઈ એક માપ, ત્રણ માપ હોય તો એમાંથી કોઈ એક માપ આપણે પસંદ કરવાનું. એટલે શબ્દ સમજો, એક માપ. આમાં જુદા જુદા માપ છે, આમાં કોઈ એક માપનું મૂલ્ય સાચા મૂલ્યની કેટલી નજીક છે તેનો નિર્દેશ કરે. એનો મતલબ પરિશુદ્ધતા અને ચોકસાઈમાં સહેજ એવો વાળ જેટલો ડિફરન્સ છે. એ હમણાં ઉદાહરણ દ્વારા સમજાવું તમને. એક જ જથ્થાના જુદા જુદા માપના મૂલ્યો એકબીજાની કેટલી નજીક છે તે દર્શાવે છે. એનો મતલબ એવો થયો કે 3 નંગ હોય, 3 વ્યક્તિ A, B અને C હોય અને એને 2 કિલોગ્રામ વજન કરવાનું કીધું અને આ ડોબાવ અનુક્રમે 1.95 લાવે છે, 1.94 લાવે ને 2.01 લાવે છે. તો આ બધા જે માપ છે એ એક જ જથ્થાના જુદા જુદા માપનના મૂલ્યો છે અને એકબીજાની નજીક છે. એટલે એનો મતલબ એવો થયો કે માપનમાં પરિશુદ્ધતા છે, પણ એક વ્યક્તિ આ માપ 1.50 લઈને આવે, 3 જણાના માપ એકબીજાની નજીક છે. ચોથાનું માપ એ 3ના માપથી અલગ છે, એનો મતલબ એના માપમાં પરિશુદ્ધતા નથી. સમજાણી બાબત? એક જ જથ્થાના જુદા જુદા માપનના મૂલ્યો એકબીજાની કેટલી નજીક છે તે દર્શાવે છે. જ્યારે અહીંયા કોઈ એક માપનું મૂલ્ય સાચા મૂલ્યની કેટલી નજીક છે. સાચું મૂલ્ય 2 છે તો આપણે જે માપ લીધા 1.95, 1.94, કોઈનું 2.01 છે, કોઈનું 1.80 છે, કોઈનું 1.50 છે. એમાંથી સાચું મૂલ્ય 2 છે, એની નજીક કોણ છે એ આપણે જોવાનું છે. તો પરિશુદ્ધતા અને ચોકસાઈમાં ડિફરન્સ શું છે? તો કે સાચા મૂલ્યની નજીકનું માપ એટલે ચોકસાઈ, લીધેલા માપ જે છે તે એકબીજાની કેટલી નજીક છે તે પરિશુદ્ધતા. એક જ જથ્થાના જુદા જુદા માપનના મૂલ્યો એકબીજાની કેટલી નજીક છે તે દર્શાવે અને કોઈ એક માપનું મૂલ્ય સાચા મૂલ્યની કેટલી નજીક છે તે દર્શાવે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. આપણી પાસે 3 વિદ્યાર્થી છે અને આ 3 વિદ્યાર્થી જે છે એને આપણે એક પદાર્થનું ચોક્કસ દળ 2 ગ્રામ છે. પદાર્થનું ચોક્કસ દળ બરાબર 2.0 ગ્રામ છે. 3 વિદ્યાર્થીઓને આપણે લેવાના છે અને આ 3 વિદ્યાર્થીઓએ માપ કરવાનું છે 2 વાર. તો વિદ્યાર્થી A, પછી લઈએ વિદ્યાર્થી B અને પછી લઈએ વિદ્યાર્થી C. 3 ડોબા પસંદ કર્યા છે.
આ 3 ડોબાએ માપન 2 વાર કરવાનું છે. એકચ્યુઅલ માપ 2 ગ્રામ છે. રીડિંગ નંબર 1, રીડિંગ નંબર 2. અને અહીંયા આપણે એની સરેરાશ લેશું. બે રીડિંગની સરેરાશ. ચાલો, વિદ્યાર્થીએ 2 વાર માપીને લાવ્યો, 1 વાર માપીને લાવ્યો 1.95 ને 1.93, અને એની એવરેજ કાઢવામાં આવી તો આવી 1.940. ચાલો, બીજો વિદ્યાર્થી છે એ માપીને લાવ્યો 1.94 અને બીજી વાર રીડિંગમાં 2.05 લાવ્યો અને એનું એવરેજ આવી 1.995. વિદ્યાર્થી સી જે છે તે માપીને લાવ્યો પહેલી વાર 2.01 અને બીજી વાર 1.99 અને એની એક્ઝેક્ટ માપ આવ્યું છે. હવે તમને અહીંયા ડાયરેક્ટ જ ખબર પડી જાય કે એક્ઝેક્ટમાં 2 આવ્યું છે એટલે આ જ હોય. તો હું તમને એ સમજાવવા માંગુ છું કે વિદ્યાર્થી એ જે રીડિંગ લીધું છે 1.95 છે, પછી 1.94 છે ને 2.11 છે, આ માપ એકબીજાની નજીક છે. આ માપ તમે જુઓ તો એકબીજાની નજીક નથી, છે ડિફરન્સ છે. એનો મતલબ કે પહેલી વખતના માપના ત્રણેય માપો જે છે એની અંદર યથાર્થતા છે, સાર્થકતા છે. યથાર્થતા એટલે પરિશુદ્ધતા છે. પણ બીજા જે માપનો છે એની અંદર પરિશુદ્ધતા નથી. એનો મતલબ કે મારે હવે એવું માપ જોવાનું છે કે જે સાચા માપની સૌથી નજીક હોય. તો આની અંદર 95 નજીક ન કહેવાય, 93 પણ નજીક ન કહેવાય, 94 પણ નજીક ન કહેવાય, આ તો ખૂબ વધુ કહેવાય. 1.99 સાચા માપની નજીક કહેવાય. એનો મતલબ કે આ માપની અંદર ચોકસાઈ છે. ચોક્કસ માપ છે અને આ માપની અંદર પરિશુદ્ધતા છે. એનો મતલબ એવો થયો કે 2.01 અને 1.99 પરિશુદ્ધ અને ચોક્કસ માપ છે. આમ આપણે અહીંયા ફાઇનલ એવો નિર્ણય લીધો, 3 વિદ્યાર્થીઓમાંથી વિદ્યાર્થી સી નું જે રીડિંગ છે એ સૌથી શ્રેષ્ઠ રીડિંગ છે. એટલે એના માપોની અંદર પરિશુદ્ધતા પણ છે અને ચોકસાઈ પણ છે. કારણ કે બંને માપ બંનેની વ્યાખ્યા સાથે બંધ બેસે છે. આ ત્રણેય રીડિંગ એકબીજાની નજીક છે પણ આ એકબીજાની નજીક નથી. આ બધા જ રીડિંગોની અંદર 2ની નજીક આવતું હોય એવું રીડિંગ 1.99 છે ને 2.01 છે. બંનેમાં 1-1નો ડિફરન્સ છે. આમાં 1 ઓછો છે ને આમાં 1 વધારે છે. આમાં 6 ઓછા છે, આમાં 5 વધારે છે. આમાં 0.93 આમાં 5. એનો મતલબ એવો થાય કે સૌથી નજીકનું માપ આ બને. આમ 2.01 અને 1.99 એટલે વિદ્યાર્થી સી દ્વારા જે રીડિંગો લેવામાં આવ્યા છે એને આપણે કહીશું પરિશુદ્ધ અને ચોક્કસ. આ માપમાં પરિશુદ્ધતા પણ છે અને ચોકસાઈ પણ છે. ખ્યાલ આવ્યો? બાકીની ચર્ચા નેક્સ્ટ ટાઈમ. નક્કી કરવા માટેના નિયમો. ટાઇટલ: અર્થ સૂચક અંક. અર્થસૂચક અંક નક્કી કરવાના. નિયમો. ચાલો, આ નિયમો છે તેનો આપણે ઉપયોગ કરી અને આમાંથી આપણને MCQ પૂછાશે કે આપેલી સંખ્યામાં કેટલા અર્થસૂચક અંકો છે તે આપણે શોધી પાડવાના. ચાલો એના નિયમોની શરૂઆત કરીએ. તો અર્થસૂચક અંક જે છે તે હકીકતની અંદર કોઈ એક સંખ્યા કેટલી અર્થપૂર્ણ છે તે દર્શાવે છે. અને આ જે ગણતરી કરેલા મૂલ્યમાં જે અનિશ્ચિતતા છે તે અર્થસૂચક અંકોની સંખ્યા દ્વારા દર્શાવી શકાય છે. ચાલો એની અંદર પહેલો નિયમ જો જોવામાં આવે તો
પહેલો નિયમ એમ કહે છે કે બધા જ શૂન્ય સિવાયના અંક અર્થસૂચક અંક છે. બધા જ શૂન્ય સિવાયના અંક અર્થસૂચક. હવે આને ઉદાહરણ દ્વારા સમજીએ. એનો મતલબ એવો થાય કે હું 285 લખું તો એમાં કોઈ શૂન્ય નથી, એટલે કુલ અંક 1, 2 ને 3, તો આના અર્થસૂચક અંક 3. ઓકે, ચાલો એવી રીતના બીજું ઉદાહરણ લઈએ 2.85. તો આની અંદર પણ કોઈ શૂન્ય નથી, એટલે આના પણ અર્થસૂચક અંક આવશે 3. ત્રીજું ઉદાહરણ લખું 4.691. તો આની અંદર પણ કોઈ શૂન્ય નથી, 4 અંકો થશે 1, 2, 3, 4, એટલે અર્થસૂચક અંક થશે 4. એનો મતલબ કે શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક હોય છે, એટલે બધા જ શૂન્ય સિવાયના અંકો અર્થસૂચક. પહેલો નિયમ. બીજા નિયમ તરફ જઈએ. બીજો નિયમ એમ કહે છે કે દશાંશ ચિહ્ન એટલે પોઈન્ટ, જેને દશાંશ ચિહ્ન તરીકે ઓળખવામાં આવે, દશાંશ ચિહ્ન પહેલાના શૂન્ય સાંભળજો બરોબર, દશાંશ ચિહ્ન પહેલાના શૂન્ય તેમજ દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંકો, દશાંશ ચિહ્ન પહેલાના શૂન્ય તેમજ દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંકો, શૂન્ય સિવાયના અંકો વચ્ચેના શૂન્યોને અર્થસૂચક ગણવા નહીં. ચાલો પહેલા તો આપણને એમ થાય કે આ લોકો શું કહેવા માંગે છે એ જ સમજાતું નથી. આનો મતલબ એવો થાય કે દશાંશ ચિહ્ન એટલે પોઈન્ટ, પોઈન્ટ પહેલાના શૂન્ય હોય એને, અને દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંકો વચ્ચેના શૂન્યોને અર્થસૂચક ગણવાના નથી. તો ઉદાહરણ જોઈએ તો ખ્યાલ આવે, તો વધુ સમજ પડે. તો ઉદાહરણની અંદર જોઈએ, એટલે હું આ ઉપરનું ભૂસી કાઢું છું. ચલો એક્ઝામ્પલ જોઈએ. જેમ કે હું લખું 0.18. તો મેં જે અહીંયા 0.18 લખ્યું છે તેની અંદર તમે જુઓ દશાંશ ચિહ્ન પહેલાનું શૂન્ય, દશાંશ ચિહ્ન પહેલા એક શૂન્ય છે, આ તો એ ગણવાનું નથી. તો આની અંદર તમારો અર્થસૂચક અંક 2 થાય, 1 અને 2, નકર 1, 2 ને 3 થવા જોઈએ, પણ ગણવાનું નથી. તેમજ આગળ વધીએ, બીજું એક ઉદાહરણ જોઈએ 0.032. તેમજ દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંકો વચ્ચેના શૂન્યને, દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંકો વચ્ચેના શૂન્યને, દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંકો, આનું નામ દશાંશ ચિહ્ન અને આનું નામ
શૂન્ય સિવાયના અંકો. જોઈ લો, દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંકો વચ્ચેના શૂન્ય, એટલે આની વાત કરી, આ ભાઈની વાત છે. દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના વચ્ચેના શૂન્યોને અર્થસૂચક ગણવાના નથી, એટલે અહીંયા પણ જવાબ આવે 2. બોલો, સમજ પડે છે? ખ્યાલ આવે છે? હવે હું કોઈ ઉદાહરણ લખું એટલે તમે સીધો જ જવાબ આપશો. 0.0001. તો આનો તમે સીધો જવાબ લખશો, સાહેબ આમાં અર્થસૂચક અંક 1. પણ જો આમ સંખ્યા હોય 2.0001 તો પાછા શૂન્યને ગણવાના છે, જે આની પછીનો નિયમ છે. આમાં જવાબ થશે 4. આ તો આગળ શૂન્ય આવે તો આ અહીંયા સંખ્યા આવી ગઈ તો આ. ઓકે, તો આના પછીનો નિયમ આ છે, જેના તરફ હવે આપણે જઈએ. નિયમ નંબર 3, જે આપણને એમ કહે છે કે 2 શૂન્ય સિવાયના અંકોની વચ્ચેના શૂન્ય, 2 નથી, શૂન્ય છે, સોરી, 2 શૂન્ય સિવાયના, એટલે શૂન્ય ન હોય એવા, સિવાયના 2 શૂન્ય સિવાયના અંકોની વચ્ચેનું શૂન્ય, અંકોની વચ્ચેનું શૂન્ય અર્થસૂચક ગણાય. 2 શૂન્ય સિવાયના અંકો, એનો મતલબ કે 1, 2, 3 થી લઈને અનંત સુધી, અને એની વચ્ચે જો શૂન્ય હોય તો ગણાય. મેં આગળ સમજાયું એ જ થયું. આનો સીધો મતલબ એવો થાય કે આનું ઉદાહરણ લખો એટલે તમને સ્પષ્ટ ખ્યાલ આવશે. હું એમ લખું કે 2.03, તો આ શૂન્ય સિવાયનો અંક છે. 2 શૂન્ય સિવાયના અંકો ની વચ્ચેનો શૂન્ય આયરો, એને કેલ્ક્યુલેટ કરવાનો, એનો મતલબ કે આમાં અર્થસૂચક અંક 3 થાય. સમજાય છે આખી વાત? મારી પાસે આવી સંખ્યા છે પોઈન્ટ વગરની. ચાલો, આમાં 2 શૂન્ય સિવાયની સંખ્યા, વચ્ચેના શૂન્યો 2 ગણવાના, તો આમાં અર્થસૂચક અંક થાય 4. આવી સંખ્યા છે, માની લ્યો 70.007, જેમ્સ બોન્ડ. તો આની અંદર પણ અર્થસૂચક સંખ્યા 1, 2, 3, 4 ને 5. પણ આમ હોય 0.007, આમ, તો આમાં અર્થપૂર્ણ સંખ્યા 1 જ. સમજાય છે વાત? વેરી ગુડ. આગળ વધીએ, ચોથા નિયમ તરફ જઈએ. ચોથો નિયમ એમ કહે છે, ડાબી અને જમણી બાજુ જોવાનું છે. બરોબર ધ્યાન આપજો. ચોથા નિયમમાં કે દશાંશ ચિહ્નની જમણી બાજુ, દશાંશ ચિહ્ન ની જમણી બાજુ જબા અંક હોય, અને તેની પાછળ શૂન્ય હોય, તેની પાછળ શૂન્ય હોય, તો તેને અર્થસૂચક ગણવાનું છે. ઉદાહરણ જોઈએ તો ખ્યાલ આવે. જેમ કે મારી પાસે ઉદાહરણ છે 0.200. ચાલો, તો દશાંશ ચિહ્ન એટલે આવ્યું એની જમણી બાજુ, તો આ ડાબી બાજુ થઈ, આ ડાબા, અને આ જડબા એટલે કે જબા. તો જડબામાં તમે જુઓ જમણી બાજુ અંક હોય અને તેની પાછળ શૂન્ય હોય. આ જમણી બાજુ દશાંશ ચિહ્નની જમણી બાજુ અંક છે અને તેની પાછળ શૂન્ય છે, તો એને ગણવાના છે. એનો મતલબ કે આની અંદર તમારો
અર્થસૂચકાંક 3 થાય. સમજાણી બાબત? બહુ સહેલું છે, 2-3 વખત રિપીટ મારવું પડે, બસ એટલું જ સહેલું છે, બાકી તો આવડી જાય. 0.8000 છે તો દશાંશ ચિહ્ન ની જમણી બાજુએ અંક હોય, આ અંક છે, અને તેની પાછળ શૂન્ય છે, આ છે, તો એને ગણવાના છે. તો એનો મતલબ અર્થસૂચક અંક 4. ખ્યાલ આવે છે? આમ હોય દશાંશ ચિહ્નની જમણી બાજુ અંક છે, હા, તો શૂન્ય ગણવાના 1 2 3 4 5 6, એકડો એટલે 7, તો આમાં અર્થસૂચકાંક 7. બોલો, સમજાય છે આ બાબત? વેરી ગુડ. તો 4 નિયમો સુધીની ચર્ચા કરી, આગળ 5મા નિયમ તરફ જઈએ. નિયમ નંબર 5 એમ કહે છે કે પૂર્ણાંક સંખ્યા પછી, આ નિયમ બરોબર સમજજો, પૂર્ણાંક સંખ્યા પછી પૂર્ણાંકનો મતલબ પૂરેપૂરી પોઈન્ટ વગરની. પૂર્ણાંક સંખ્યા પછી દશાંશ ચિહ્ન પાછળ પૂર્ણાંક સંખ્યા પછી જો દશાંશ ચિહ્ન આવતું હોય તો તેની પાછળ મૂકેલા શૂન્યને અર્થસૂચક તરીકે ગણવાનું છે. તેની પાછળ રહેલ શૂન્ય ને અર્થસૂચક ગણવું. પૂર્ણાંક સંખ્યા પછી દશાંશ ચિહ્ન હોય અને એની પાછળ જો શૂન્ય હોય તો અર્થસૂચક ગણવાનું છે. એનો મતલબ એવો થાય કે મારી પાસે આવી રીતના છે 28.0, તો આનો અર્થસૂચક અંક થાય 3. પણ જો હું 28 લખું તો અર્થસૂચક અંક 2. સાહેબ 28.0 માં ને 28માં કોઈ ફેર જ નથી, બે એક જ છે. તમને કોઈ કે 28.0 રૂપિયા લાવ, અથવા કોઈ એમ કે 28 રૂપિયા લાવ, તો તમે 28 જ આપવાના છો ને. પણ આ એક પદ્ધતિ છે અર્થસૂચક અંકની, કે જો તમે 28.0 લખ્યું તો 3 અને 28 લખ્યા તો 2. આ અર્થ બરોબર સમજજો, MCQમાં આવું પૂછાય ને અટવાવશે બરોબર. હવે હું લખું છું 28.000, તો અહીંયા મારો જવાબ થઈ જાય અર્થસૂચક અંક 5. આ સંખ્યાની વેલ્યુ એક જ છે, પણ લખવાની રીત જુદી જુદી છે, ને પરિણામે અર્થસૂચક અંક બદલાઈ જાય છે. ખ્યાલ આવ્યો? સમજાણું? હવે હું 100 લખું, જોજો ખેલ, 100, તો સાહેબ આની અંદર કેટલા ગણવાના? તો આનો નિયમ હજી આવ્યો જ નથી, આવશે. આની અંદર તમારે 100માં એક જ ગણવાનો. પણ જો હું 100.0 લખું તો સાહેબ તો 4 ગણવાના. અને કળિયુગ કહેવાય, આ કળિયુગનો ખેલ છે, સમજાય છે? 100 તો 1 અને 100.0 તો 4. વાત સમજાય છે આખી? હવે પછીનો નિયમ આ છે, જેના તરફ આપણે જવાના છીએ. હવે મેં અહીંયા કદાચ 200 લખ્યા હોય તો પણ જવાબ એક જ આવે. હા, મેં અહીંયા 5500 લખ્યા તો જવાબ 2 આવે. શૂન્યને ગણવાના. 55,000 લખ્યા, શૂન્યને ગણવાના નથી, પણ મેં આમ લખ્યું 55,000.0, તો 1 2 3 4 5 6 જવાબ આવે. આની પછીનો નિયમ છે નિયમ નંબર 6. જોઈએ. નિયમ 6. પૂર્ણાંક સંખ્યામાં રહેલ શૂન્ય સિવાયના અંક અર્થસૂચક નહીં ગણાય.
પૂર્ણાંક સંખ્યામાં રહેલ શૂન્ય સિવાયના અંક અર્થસૂચક અંક ગણાય. શૂન્યને ગણવાનો નહીં, એ સિવાયના ગણવાના પૂર્ણાંક સંખ્યાની અંદર. એનો મતલબ કે હું 100 લખું તો શૂન્યને ગણવાના નથી, તો જવાબ 1. 200 લખું, શૂન્યને ગણવાના નથી, જવાબ 1. 4700 લખું, શૂન્યને ગણવાના નથી, જવાબ 2. પણ મેં આગળ સમજાયું એમ હું 10 લખું તો જવાબ 1, પણ હું 10.0 લખું તો જવાબ 3. આ ખેલને બરોબર સમજજો. ખ્યાલ આવે જ? આને જ કળિયુગ કહેવાય મિત્રો. હવે પછીનો જે નિયમ છે એ 7મો છે. 7મો નિયમ છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ માટે જ. એની અંદર તમારે જે ઘાતાંક છે, ઘાતવાળું પદ, એને ગણવાનું નથી. આગળના પદ માટે જે નિયમો લાગુ પડે છે ઉપરના 1 થી 6, એ 6 નિયમો લાગુ પાડવાના છે. ઉદાહરણ દ્વારા સમજીએ એને પણ, એટલે વધારે ખ્યાલ આવે. નિયમ નંબર 7. જ્યારે અંકને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવામાં આવે છે ત્યારે અંક જે છે તે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં હોય ત્યારે 1 અને 10ની વચ્ચેના અંકોની જે સંખ્યા છે એ અર્થસૂચક થશે. 1 થી 10 વચ્ચેની. હાવ કેવી રીતે? એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે. મારી પાસે સંખ્યા છે 4.01 ગુણ્યા 10^2. તો આ 10^2 છે એની કોઈ વેલ્યુ નહીં, તમારે ખાલી આમાં જોવાનું. ચાલો આના કેટલો થાય અર્થસૂચક અંક? કેટલો થાય આનો? 3. આનો જવાબ 3 છે ને? સહેલું. હવે સહેલું. નિયમ જ્યારે મગજમાં ઘૂસી જશે, મરો ત્યાં સુધી યાદ રહે એવી રીતના યાદ રાખો. નિયમોનું વારંવાર મનન કરો. પથારીમાં પડો ત્યારે તમે તમારા ઈષ્ટદેવને યાદ કરો અને પછી જે કાંઈ ભણ્યા છો આજનું એ રોજ જો તમે મનન કરશો, પથારીમાં કેસેટ ચલાવશો કે હું આજે કેમેસ્ટ્રીમાં શરૂઆત આમ થઈ હતી, પહેલું વાક્ય આવું આવેલું, બીજું આવું આવેલું, આવું ધીમે 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 તમારે મનન કરતાં શીખવાનું છે. અને એ મનન કરતી વખતે જોવાનું છે કે સૂઈને જ જવાનું. પછી ઘણા મનન કરતાં કરતાં 5 મિનિટમાં તો ઊંઘી જાય. જેમ શરૂઆતમાં થોડું અઘરું લાગશે, પણ તમે જેમ 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 શક્તિ પ્રાપ્ત કરતા જશો એમ તમે વધુ સમય મનનમાં રહી શકશો. 1 કલાક 2 કલાક સુધી રહેશો તો એ ઊંઘ નહીં આવે, છતાં મનન તમારું ચાલુ હશે. અને આનો બહુ ફાયદો છે, પુષ્કળ. તમે વાંચો અને યાદ રાખો એના કરતાં ડબલ ફાયદો મનન કરવાથી થાય. પથારીમાં પડો છો ત્યારે પહેલાં ભગવાનને યાદ કરો. તમારા પ્રિય પાત્રો છે એને નહીં, એને બાજુમાં રાખો, એને પછી યાદ કરજો, એનો પણ સમય આવશે. પણ અત્યારે તમારે ઈષ્ટદેવને યાદ કરવાના તમારા, અને પછી તમારે તમે જે ભણ્યા છો એનું કેસેટ ચલાવવાની કે કેમેસ્ટ્રીના લેક્ચરમાં આજે શું આવેલું એની કેસેટ ચલાવશો એટલે ઓટોમેટિક તમારી યાદ શક્તિ બમણી થતી જશે. મગજ એવી વસ્તુ છે કે એને તમે શીખવાડો નહીં એટલું જ શીખે. એને જેટલી ટેવ પાડશો ને એટલી જ ટેવ પડશે. તમે જુઓ, તમે બાઇક ચલાવીને રોજ સ્કૂલે જતા હો રોજ, તો તમારું મગજ બાઇક ચલાવતી વખતે વિચારમાં હોય, છતાં તેને રસ્તો ક્યાં છે એની જરૂર રહેતી નથી. સ્કૂલે જઈને જ ગાડી ઊભી રહી. પણ ઘણી વખત તમે રવિવારે પણ નીકળેલા હો ને તો ઓટોમેટિક સ્કૂલના રસ્તે જતા રહો છો. ઘણી વાર એવું થાય. કેમ? તો કે તમે મગજને એવી ટેવ પાડેલી છે, ગાડી લઈને સવારમાં નીકળો એટલે સ્કૂલે જવાનું. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ? આવો અનુભવ બધાને થયો હશે જિંદગીમાં. મને ઘણી વાર થાય છે આવું.
તમને શું થાય? આ હું બધું અનુભવ કરીને આવ્યો છું દીકરાઓ અને દીકરીઓ. એટલે હું તમને કહું છું કે આવી ટેવ પાડો. પથારીમાં પડો છો, મનન કરશો, 100% તમને યાદ રહેશે, તમારો માઇન્ડ પાવર ડેવલપ થશે. આગળ વધીએ. આનો જવાબ કયો ચાલો? તો આંખ બંધ કરીને આનો જવાબ તમે 4 લખી શકશો. ખ્યાલ આવે છે? તો આ હતા અર્થસૂચક અંકો લખવાના નિયમો. હવે આપણે એના કેટલાક એક્ઝામ્પલો જે છે એ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવે કે આની અંદર શું જવાબ આવે. હું અહીંયા એક્ઝામ્પલ લખીશ, તમારે જવાબ બોલી જવાનો, પછી હું જવાબ બોલીશ તો ચેક કરજો કે મારો સાચો પડ્યો કે ખોટો. સ્વાધ્યાયમાં 19મો પ્રશ્ન છે. સ્વાધ્યાયની અંદર 19 નંબરનો પ્રશ્ન. એમાં એવું કીધું કે નીચેના અર્થસૂચક અંક કેટલા? અર્થસૂચક અંક જણાવો. ચાલો જણાવીએ. એમાં પહેલી રકમ છે, હું બધી રકમ લખ દઉં છું એટલે તમે જવાબ વિચારી રાખો અને પછી જવાબ તરફ જઈએ. 0.0025. બીજી રકમ 208. ત્રીજી રકમ 5005. ચોથી રકમ 126.000. પાંચમી રકમ 500.0. છઠ્ઠી રકમ 2.0034 અને સાતમી રકમ 1,26,000. ઓકે, ચાલો આ બધાના આપણે અંકો લખવાના છે. તો તમે બધાએ પોતપોતાનો જવાબ વિચારી લીધો? ટાઈમ આપ્યો મેં તમને. ચાલો જોઈ લઈએ હવે. તો આની અંદર તમે જુઓ, પોઈન્ટ પછી છે આંકડાઓ, એટલે આનો જવાબ 2 જ લેવાશે. આ બંનેની ગણતરી થશે એટલે આનો સૂચક અંક અર્થસૂચક અંક 2 આવશે. આની અંદર બધા જ આંકડા છે. 2 આંકડાની વચ્ચે 0 છે, ગણવાનો એટલે 3. આમાં ઉપરની જ રીત આવશે, બોલો 4. ચાલો આનો જવાબ કયો? 126.000. પોઈન્ટ પછી 0 છે તો ગણવાના છે, યાદ રાખો. તો 1 2 3 4 5 6 આવા જ પૂછાય. ચાલો આમાં 1 2 3 4, 1 2 3 4 5, 1 2 3 4 5 6. ના, ખોટું. 1 2 ને 3 જ. સંખ્યા પછીના 0 ગણવાના નથી, યાદ રાખજો બરોબર. તો આનો જવાબ 3. આ ગણવાના, આને ગણવાના નથી. આપણે 10 હોય તો કેટલો જવાબ લખીએ છીએ? 1. અને 10.0 હોય તો કેટલો જવાબ લખીએ? 3. આ ડિફરન્સ છે. ઓકે, ચાલો હવે 3 અંકના અર્થસૂચક અંક સુધી સન્નિકટન કરો. આ માથાભારે શબ્દો વિકસાવ્યા છે આપણે કેમેસ્ટ્રી વાળાએ. આના પછીનો પ્રશ્ન છે 20મો પ્રશ્ન, એ જોઈએ. 20મા પ્રશ્નનું પહેલા તો ટાઇટલ જુઓ તમે. ટાઇટલ આવું છે, નીચેનાનું નીચેનાનું 3 અર્થસૂચક અંક સુધી, 3 અર્થસૂચક અંક સુધી સન્નિકટન
એટલે નજીક લાવવાનું એમ. સનિકટન કરો, 3 અંક સુધી નજીક લઈ જાઓ, એવું આ લોકો કહેવા માગે છે. ચાલો એના એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવે. પહેલાં હું એક એક્ઝામ્પલ સમજાવું ને પછી તમારે એનું અર્થઘટન કરવાનું છે. જેમ કે મારી પાસે આવી સંખ્યા છે 34.216. તો આની અંદર અર્થસૂચક અંક 1, 2, 3, 4 ને 5 છે. તો મારે સનિકટન ક્યાં સુધી જવાનું? 3 સુધી જવું હોય તો આ સંખ્યાને હું કેવી રીતના લખું કે હું 3 સુધી જઈ શકું? તો કે હું 6 ને 1 કાઢી નાખું તો મેળ પડી જાય. તો આનો આન્સર શું આવશે? તો કે 34.2. તો હવે આનો અર્થસૂચક અંક શું થઈ ગયો? 3. સનિકટન ક્યાં સુધી કરવાનું કીધું? 3 સુધી. 2 સુધી કરવાનું કીધું હોત તો હજી એક બગડો ઉડાડી દેતું. 4 સુધી કરવાનું કીધું હોત તો છગડો ઉડાડે. સમજાણી બાબત? ખ્યાલ આવ્યો? તો હવે હું રકમ લખું, તમે વિચાર કરી લો અને પછી જવાબ જોઈએ. ચાલો બીજી રકમ આ મુજબ છે 10.4107. જવાબ અહીંયા તમારે લખવાનો. ત્યાર પછી છે 0.04597 અને ત્યાર પછી 28.08. ચાલો પહેલાં તો મને અહીંયા બધાના સૂચકાંકો લખાવો. 3 3ના અર્થ સૂચકાંકો શું થાય? તો આમાં 1, 2, 3, 4, 5, 6. 6 છે ને 3 સુધી જવાનું. ચાલો આની અંદર બોલો કેટલા છે પોઈન્ટ? આ 0 ગણવાનો કે નહીં ગણવાનો? એક કરો, નહીં ગણવાનો. 1, 2, 3 ને 4 છે અને આની અંદર ક્યાં સુધી છે? 28.08. બોલો 0 તો છે નહીં, વચ્ચે છે એટલે ગણવો પડે, એટલે એના છે 4. હવે બધાના જવાબમાં 3 સુધી જવાનું છે. તો 10.4107 છે એનો જવાબ હું 10.4 કરી નાખું, એટલે કે આ કાઢી નાખું તો થઈ જાય. એટલે આનો જવાબ આવશે 10.4. 3 અર્થસૂચક થઈ ગયો. ચાલો હવે આના જવાબની અંદર તમારે શું કરવાનું છે? તો કે 4 સુધી જવાનું છે. તો તમારી પાસે 3 સુધી જવાનું છે ને તમારી પાસે આંકડા 1, 2, 3 ને 4 છે. તો મારે 7 ને કાઢી નાખવો પડે. 7 ને હું નિકાલી દઉં તો જવાબ આવશે 0.0459. હવે મેં તમને રાઉન્ડ ઓફ કરવાની રીત હજી શીખવાડી નથી. રાઉન્ડ ઓફ એટલે શું? તો કે પાછળ 5 કે તેનાથી વધારે સંખ્યા આવે તો આ 9 હોય તો 0 કરી નાખો, આગળ એક સંખ્યા ઉમેરી દેવી. આવું બધું મારે તમને શીખવાડવાનું બાકી છે. એટલે આનો જવાબ એકચ્યુઅલ આવો થાય 0.0. આ 9 છે ત્યાં 0 થઈ જાય અને આગળ એક ઉમેરી દેવાનો એટલે 5ની જગ્યાએ 6 આવે. એટલે આ રાઉન્ડ ઓફ બાકી છે એટલે આમાં આ જવાબ આવશે. પણ અત્યારે નિયમ પ્રમાણે તમે આ રાખો ને, ફાઇનલ જ્યારે હું રાઉન્ડ ઓફ શીખવાડું ત્યારે આ જવાબ ફાઇનલ થશે. ઓકે, ચાલો છેલ્લી સંખ્યામાં શું કરશો? તમારે લાવવાનો છે જવાબ 3. જોજો વિચિત્ર જ. તો હું 8 કાઢી નાખું તો આ 0 ને ગણવાનો નથી તો 2 જ થાય. તો સાહેબ શું કરવું? મુશ્કેલમાં મુકાણા. તો તમારે 28.08ની નજીકની સંખ્યા કઈ? તો કે 28.010. રાઈટ, નજીકમાં નજીક આ 2 ઉમેરવાથી મળી ગઈ. હવે એક 0 કાઢી નાખો. ચાલો આની અંદર કેટલા? 3. તો આપણો જવાબ મળી ગયો 28.10. સમજાણી આ બાબત? તમે જુઓ અહીંયા 280. આપણો આ હું 8 કાઢી નાખું તો 280 થાય. હવે 280માં તો અર્થસૂચક અંક 2 વધે, આપણે 3 જોઈએ. તો અહીંયા 0નું સમાધાન કરવા મેં શું કામ કર્યું? તો કે આને નિયર બાય લેવાનું. નિયર બાય લીધું તો 0.8નું નિયર બાય 10. 8 અને 10 2 ઉમેરવાથી સીધા મળે. 5 ન કરાય, 2 0 ન કરાય. રાઈટ, એટલે 8માં મેં 2 ઉમેરી દીધા એટલે 10 થઈ ગયું. હવે હું એક 0 કાઢી નાખું, નિયર બાય સંખ્યા મળી ગઈ.
અને જેનો સૂચકાંક કેટલો છે આનો અર્થ સૂચકાંક 3. સમજાણી આ બાબત? તો આ રીતે તમને આના MCQ પૂછાય સ્વાધ્યાયની અંદર. આના પ્રશ્નો આ રીતના છે જે તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ખ્યાલ આવે છે? સમજ પડી? આની પ્રેક્ટિસ કરવાની છે. આના MCQ સ્વાધ્યાયમાં જે મેં આપ્યા છે તમને પેમ્પલેટ, એ પેમ્પલેટની અંદર પણ હશે અને દર્પણની અંદર પણ હશે. એની પ્રેક્ટિસ રોજે રોજ કરવાની છે. જે થિયરી ચાલે છે એ થિયરીને તમારે રોજે રોજ એક વખત લખવાની છે બોર્ડ વર્ક માટે, અને જે થિયરી હું સવાલ જવાબ સ્વરૂપે આપું છું એ હોમવર્કમાં કરવાનું છે. MCQ માટેની નોટબુક અને બોર્ડ વર્કની નોટબુક એક જ રાખો તો ચાલી જશે, અલગ બનાવો તો કોઈ વાંધો નથી. પણ રોજે રોજના MCQ સોલ્વ કરતા રહેજો. અને રોજે રોજની જે કાંઈ ડિફિકલ્ટી તમને આવે છે એ ડિફિકલ્ટી માટે તમે મને મેસેજ કરશો, હું તમને તાત્કાલિક જવાબ આપીશ. સાવ નવરો બેઠેલો છું, તમારા માટે 24 કલાક ઉપલબ્ધ છું. તમને ઈચ્છા થાય ત્યારે મેસેજ મને કરજો, કોલ કરજો, પણ કોલ કરો, મેસેજ કરો, હું વાટ જોઈને બેઠો, કોઈને આવતા નથી. તો તમને જે કંઈ સમસ્યાઓ હોય, પ્રશ્ન ન આવડતો હોય, નવું નવું કંઈકથી જાણીને લાવ્યા હોય, સાહેબ આમાં સમજ નથી પડતી, તો મને પૂછી શકો છો. આજે અટકીએ, બાકીની ચર્ચા કાલે.